દેવતી ગામની નીમવાડીમાં મારી પતંગ મારી ઢીલ વિષય અંતર્ગત મહિલા સેમિનાર યોજાયો। સાણંદ તાલુકાના નાની દેવતી ગામ પાસે આવેલ નીમવાડીમાં મારી પતંગ મારી ઢીલના નામથી સ્વાતિ નામની નારીવાદી સંસ્થાએ ગ્રામ્ય વિસ્તારોમાં કિશોરીઓ અને મહિલાઓ વિરુદ્ધ હિંસા તેમજ આરોગ્ય શાસન સંબંધિત સમસ્યાઓ પર કામ કરે છે, જેને લઈને સુંદરનગર અને મહીસાગર જિલ્લાની કિશોરીઓ, જેમાં સૌથી વધુ કિશોરીઓ સાથે એક પરિવર્તનકારી પહેલ કરી રહ્યા છે। ડિજિટલ દુનિયામાં તેમની ભાગીદારી જેવા વિષયો પર ત્રિદિવસીય સેમિનાર, જેમાં 16 થી 20 વયની કિશોરીઓ સાથે તેમજ 19 થી 20 ડિસેમ્બર દરમિયાન રાખેલ છે। આ સેમિનારમાં કિશોરીઓના અલગ અલગ વિષયો પર અભ્યાસ કરી રહી છે, જેમાં અભિવ્યક્તિ તેમજ પસંદગી, ઈચ્છા, ડિજિટલ દુનિયામાં તેમની ભાગીદારી જેવા વિષયો પર કેન્દ્રિત કરી ત્રિદિવસીય ઇવેન્ટનું આયોજન કરાયું છે। રિપોર્ટિંગ બાય અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલેક, સાણંદ। મારું નામ ખુશી છે। હું મહીસાગર જિલ્લાના કાલીબેલ ગામમાંથી આવું છું। અમે જ્યારે અહીંયા આવ્યા તો મારી પતંગ મારી ઢીલ એવો ટૉપિક હતો। અમને પહેલાં ખબર નહોતી કે અહીંયા આવીને શું થશે। અમે જ્યારે અહીંયા આવ્યા તો અમને બહુ ઉત્સાહ હતો કે અમે અહીંયા આવ્યા, અમે કંઈક કરી શકીશું। અહીંયા અમને લેક્ચર આપવા માટે બહુ બધા મેડમો આવ્યા। તેમણે અમને અમારી લાઈફ વિશે જે અમને નહોતી ખબર એ અમને કીધું, અમને નવું જાણવા મળ્યું। અને જે હમણાં આ મેરેજની એક્ટિવિટી કરી તેમાં બહુ બધું એવું બતાવવામાં આવ્યું કે જે આપણને નથી ગમતું, જેમ કે વિદાય, એક છોકરી જ કેમ પોતાના ઘરેથી જાય છે। બીજું કે જે દહેજ પ્રથા છે તે બંધ કરવી જોઈએ। તો મારું નામ પૂનમ કથુરિયા છે અને હું સ્વાતિ સંસ્થામાં કામ કરું છું। હાલ અમે અહીંયા 2 જિલ્લામાંથી 100થી વધારે છોકરીઓ અહીંયા 3 દિવસથી હાજર છે અને એક ચર્ચા જે છોકરીઓના સવાલોમાંથી ઊભી થઈ છે કે ભાઈ અમારા કરિયરનું શું, અમારા શિક્ષણનું શું, વહેલી ઉંમરના લગ્નનું શું। કારણ કે છોકરીઓને ક્યાંક એવું લાગે છે કે અમારું ભવિષ્ય તો ઘરકામમાં જ બંધાઈ જાય છે અને ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રની જે છોકરીઓ છે એમને આ બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે, કારણ કે મોબાઈલ ફોન, ડિજિટલ મીડિયા એ બધી વસ્તુઓથી યા તો એ વંચિત રહી જાય છે યા પછી કોઈકવાર એ લોકો જોખમમાં પણ પડી જાય છે। તો અહીંયા અલગ અલગ શૈક્ષણિક સત્રો દ્વારા અમે ડિજિટલ મીડિયાને સેફલી કેવી રીતે વાપરવું, કયા પ્રકારની છેડતી પબ્લિક સ્પેસીસમાં અથવા જાહેર ક્ષેત્રોમાં થાય છે એની પણ ચર્ચા થઈ। કોની સાથે ચર્ચા કરી શકાય અને આની બહાર ચર્ચા લાવીએ તો જ આપણું જાહેર ક્ષેત્રનું છેડખાની કે જે એબ્યુઝ થાય છે એ અટકશે, એ પ્રકારની ઘણી બધી ચર્ચા। અને એ સિવાય લગ્ન જીવન કેવું હોવું જોઈએ, 2 પાર્ટનર્સ વચ્ચે સમાનતાનો આપણું અર્થ શું છે। આજે છેલ્લા સત્રમાં તો એની એક બહુ જ લાંબી એક ચર્ચા ચાલીને છોકરીઓ દ્વારા બહુ યોગ્ય રીતે કહેવામાં આવ્યું કે દહેજ ના જોઈએ, નાની ઉંમરમાં લગ્ન ના જોઈએ, છોકરીઓ કેવલ ઘરકામ કરે એવું પણ ના જોઈએ અને એક પ્રેમવાળો સંબંધ અમને જોઈએ।